जल है तो कल है, जीवन है संसार है, खुशियाँ ये रौनक मौसमी बहार है। जल है तो कल है, जीवन है संसार है, खुशियाँ ये रौनक मौसमी बहार है। कीमती है बूंद बूंद, कीमती है बूंद बूंद, पानी बचाए। सोचो समझो भाई, जिंदगानी बचाए। सोचो समझो भाई, हम पानी बचाए। તમારા માણસો કામ કરતા હોય ત્યાં બપોર સુધી તમે લઈ લો ને, હું ફોટા પાડું છું. ઉતાવળ રાખો ફટાફટ. આપણે ટાઈમ છે નહીં આપણી ત્યાં ટાઈમ. હવે આ જે 54 કિલોમીટરનું કાર્ય જે કર્યું છે ને, એ જોવા માટે 3 દિવસ થાય એવું કામ છે. એમાં ઘણું બધું તમારું છૂટતું જશે. જેમ કે જેટલા 20 મિનિટ લેટ થઈ તો 20 મિનિટ વાળું છૂટી જશે અને આગળ આગળ જતું રહેશે. એટલે તમારે કાળજી રાખવી પડશે. આમ કેમ તરત ગાડીમાંથી ઉતર્યા, જોઈ લીધા, આપણે ફોટો એ બધી જગ્યાએ પાડશું ને તોય આખો દિવસ જાય. આપણે 2-3 જગ્યાએ મેન જગ્યાએ ફોટા પાડી દઈએ. કેમ આમ લેઝી તરીકે નહીં, વાતો કરતા કરતા ધીમે ધીમે નહીં, થોડું સ્પીડ. પછી જ્યાં બેસવાનું હોય ત્યાં વાતો કરવાની. આપણે જે જગ્યાએ આવ્યા છે એ જગ્યાનું જો મહત્વ સમજી લઈએ તો તમારી પાસે નોલેજ આવી જાય. કારણ કે એ જ્યારે વાત કરતા આવીએ ત્યારે છેલ્લે નહીં ખબર હોય, પછી એ વાત અધૂરી રહી જશે. એટલે સ્પીડમાં થોડા રહીએ અને ફટાફટ હારે નારે રહીએ. કારણ કે 54 કિલોમીટર આપણે જવાનું, 54 આવવાનું. સ્પીડમાં બધાએ ઊભું રહી જવાનું, પછી તરત ફોટો પડી જાય. हेलो ओके ભારત માતા કી જય.
ક્યારે આપવાની છે? ભલે રહી ગયા. ભારત માતા કી જય ભારત માતા કી જય! ભારત માતા કી જય! બે જ પાક થતા. પાણી હોય એને ઉનાળું થાય, બાકી ચોમાસું થાય. આ નદી ઉપર 2 ફૂટ પાણી હોય અહીંયા. પાણીની આવક ચાલુ થાય ને જ્યારે વરસાદ આવે ને ત્યારે. આના બધી ગવર્મેન્ટ લેન્ડ હતી એટલે મોટો ફાયદો થયો. ગુજરાત જ્યારે સહકાર આપે ને ન કરો હવે તમે હવે હરિકૃષ્ણ ભગવાન કી જય! સત્ય સનાતન 45 રૂપિયા ખર્ચો કર્યો છે સરકાર નર્મદા ડેમથી અહીં લાવવાનો 44 રૂપિયા એક લીટરે ખર્ચો થાય. પમ્પિંગ સ્ટેશન, એન્જિનિયરો વગેરે. કચ્છમાં પાણી પહોંચ્યું તો કેનાલ છે બરોબર ને, કે જો પમ્પિંગ કરતાં પહોંચે બહુ ખર્ચા થાય. એટલે એ તળાવ જોવા માટે આપણે 2008માં મોદી સાહેબ સીએમ હતા ત્યારે કીધું આપણે જોવા જઈશું ગામમાં. ત્યાં ના આવી શક્યા, પછી પ્રાઇમ મિનિસ્ટર બન્યા, આપણી કંપનીનું ઉદ્ઘાટન થયું, એની પ્રેરણા લઈને આપણે આ સરોવર કર્યું. આ 3 ગામના ત્રિપાટે છે, લાઠી, અખાડા, દુધાળાના 3 ગામના આ પાણી મળે એનું ઉદ્ઘાટન વિડીયો કોન્ફરન્સથી કર્યું મોદી સાહેબે. એટલે 2 વાર, 3જી વાર આ ભારત માતા તમે જોઈને આવ્યા. ભારતમાં 3 વાર પ્રાઇમ મિનિસ્ટર આપણા ઇનોગ્રેશનમાં આવ્યા. એની પ્રેરણાથી પછી આપણે આગળ વધતા ગયા. અને આ ખારો પાટ જ હતો. આ એક મેદાન હતો બધા, જમીન હતી, નદી હતી, પણ નદી જમીન ઉપરથી જતી આજુબાજુના ખેડૂતો છે એની કઈ ઉપજ થાય નહીં. વરસાદ આવે ત્યારે પૂર આવે એટલે નદી ખેતરો ધોઈને જાય, કાંઠા ધોતી જાય. એ પરિસ્થિતિમાં કામ કર્યું છે. આપણે પહેલા થઈ ગયા. હવે જ્યારે અહીંયા લાવવાનું કારણ એ હતું કે
એ ગામના સહયોગથી આ કામ થયું. 1 કરોડ રૂપિયા ભેગા થયા હતા લાઠીમાં. ચેતનભાઈ લાઠીના જ છે, એ બી આમાં હતા આગેવાન. આપણે ઝાડે વાવી દીધા, આપણે બધાના બોર્ડમાં નામે લખાઈ દીધા. જો 3,60,000 કામ કર્યું. પછી એને સાચવો નહીં એટલે હાલત શું છે જોયું? બાવળ ઉઠી ગયા. એટલે બાવળ કાકા ક્યાં ગયા? તો હાથમાં રાખે છે, ગોવાડી રાખે છે ને એવું. અહીંયા આપણે 2 વાર જીસીબી ફ્રીમાં મૂકી. હજી જો પરિસ્થિતિ એવી છે અને આગેવાની લઈ લીધા પછી જો કામ સરખું ના કરીએ ને, દર વર્ષે જો આવું ના કહેતા કેટલી મહેનતથી કર્યું હોય, પૈસા બધા આપ્યા છે, તો આને દર વખતે સાફ કરવું છે. અત્યારે આપણે આવ્યા તો નામ નથી દેખાતા. સ્થાનિકે જવાબદારી લેવી પડે. અને એ ચેતનભાઈ આવ્યા ભાઈ, સરોવર મોટું આ છે, 20 ફૂટ ઊંડું છે અને 1 કિલોમીટર લાંબુ છે. આ લાઠી ગામ એવું છે કે જ્યાં 20 વર્ષ પહેલા દીકરી નતા આપતા. 1900 પાણી ભરવા ત્યાં પછી એને કોઈ પાણી ઉભું રહેવાનું, બેડા યુદ્ધ કરવાનું. આ પરિસ્થિતિ આ લાઠીથી લઈને પાછળ કેરિયા ગામ છે. એટલે બન્યા પછી બી એને સાચવવું, મેન્ટેન સારું છે, જતન કરવું. ભાઈ જો આ સાચવું નહીં તો જ્યાં મુંબઈથી જેને દાન આપ્યું છે, સુરત વાળા આપ્યું છે, એમ કરીને નામ છે. इसका भी छिड़काव किया जाता है आंबा के ऊपर. ये जीवामृत है, इसमें 2 kg गोबर और 2 kg है जो 1 से 1.5 kg मिट्टी भी डाल सकते हैं. उसमें 500 ग्राम मात्रा आता है. जैसे आप बनाएंगे ना वैसे बढ़ाना पड़ता है. और 2 kg चना का लोट, 10 kg गाय का गोबर, 10 kg गाय का मूत्र, ये सबको डाल करके छोड़ दिया जाता है. गर्मी का मौसम अगर होगा तो 4 से 5 दिन में रेडी होगा. ठंडी का मौसम होगा तो 6 से 7 दिन में रेडी होगा. इसका काम होता है आप इसको थरिया के नीचे डाल सकते हैं या फिर टिपों से पानी पिलाते हैं ना, टिपों से दवाई चढ़ा सकते हैं. इसका काम होता है मिट्टी के अंदर अलसिया बनाना, अलसिया तैयार करना होता है ताकि मिट्टी को पोचा बनाता है. इससे ग्रोथ बहुत अच्छा होता है झाड़ का जो भी होता है. चलो આવતા જાઓ. ભારત માતા કી ઓકે સર. હું હાથ પેલો ગાય ને અહીંયા જુઓ ગાજે જરાક.
જગ્યા ના હોય, કોઈ ખેડૂત નાખવા ના દે, એટલે કામ ઊભું રહી, કોઈ પરમિશન ના લીધે ઊભું હોય. આ વર્ષે હવે કામ શરૂ થઈ જશે. ત્યાંથી આગળ વધે એટલે દુધાળા ગામ આવ્યા હતા. દુધાળા ગામ એ ઇન્ડિયાનું ફર્સ્ટ નંબરનું સોલાર ગામ છે. 100% સોલાર છે, લાઇટ બિલ નથી આવતું. 2007થી ઘર ઘર શૌચાલય છે, ઘરે ઘરે શૌચાલય. એટલે નિર્મળ ગામ છે. બોર્ડિંગમાંથી પાછળ આવ્યા, ત્યાં આપણે પ્રાકૃતિક ખેતીના આધારે એક એવા ડેમો બનાવીએ છીએ, ફાર્મ હાઉસ, કે 5 જણનો પરિવાર ઘરના આંગણેથી જ બધું ખરીદી કરી બનાવીને અને ઉગાડીને ખાઈ શકે. બહારથી માર્કેટથી લાવવું ના પડે. સોલાર સિસ્ટમ હશે, નીચે 40,000 લીટરનો ટાંકો હશે પાણીનો, વરસાદનું પાણી એના ઘરના આંગણે જ હોય, 12 માસ પાણી પી શકે. શાકભાજી ઘર આંગણે વાવે, ફ્રૂટના ઝાડ વાવે. એ આખી સોસાયટીમાં 50 બંગલોમાં એક જ માળી હશે જે બધાનું શાકભાજી વાવતો હશે, બધાના ઘરે ઘરે જઈ. આખા સોસાયટીમાં એક ઘર હશે, એક તમે કેમ અત્યારે ઘર બનાવ્યું રસોડું બનાવો છો ને ગામમાં, એવું એક વચ્ચે રસોડું આમાં અમારે ત્યાંય છે અત્યારે, એવું આમાં સોસાયટીમાં છે. બધા અહીંયા જ આવીને જમે, કારણ કે વૃદ્ધ લોકો રહ્યા હોય ગામડે તો એકલા રહી શકે, એક સેફટી રહે. હવે ત્યાંથી આગળ આવ્યા એટલે આગળ તમને જે એક કામ એવું આવ્યું કે જ્યાં જ્યાં માટી હશે ને, ત્યાં માટી નાખવાની જગ્યા નહીં હોય, એટલે કામ ઊભું રહી ગયું હોય. પછી પાછું ચોમાસું જાય એટલે જગ્યા મળતી જાય એમ કરીએ. હંમેશા આપણે જ્યારે કચ્છ આવ્યા ત્યારે મેં વાત કરી હતી કે રોડ રસ્તા જ્યારે પહેલાં બની જાય ને ત્યારે કામ આગળ સ્પીડથી થાય. તો રોડ રસ્તા હોવાથી તમારા અધિકારી બી છેક જોવા આવે. આ જેટલા રસ્તે આપણે ફર્યા ને, ત્યાં 4 વર્ષ મુખ્યમંત્રી સાહેબ વિજય રૂપાણી સાહેબ અને સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ 3 થી 4 વાર આવી ગયા. આ જ રસ્તે આપણે જઈએ છીએ, રસ્તે હાલી ગયા છે ગાડી લઈ. 2 વાર ગવર્નર સાહેબ, 1 વાર રાષ્ટ્રપતિ સાહેબ, અને એની પાછળ કામઠાણ ઓલા અધિકારીઓને તો હાલવું જ પડે. પછી એ બધાય જોવે. જો રસ્તો ના હોય ને તો અમે બતાવી કેમ ના શકીએ. હવે આ 70 વર્ષથી આઝાદીના આપણા ડેમની ડિઝાઇન ક્યારે બદલાણી નહીં. સાહેબ એમાં કામ કરી ચૂક્યા છે. અંગ્રેજો વખતની ડિઝાઇન હજી એમને માલતી હતી. તો એના લીધે શું થાય કે ડેમ બની ગયા પછી પાણી આવતા જાય 10 વર્ષ સુધી તો માટી ભરાઈ જાય. ગામવાળા પાસે ફંડ હોય નહીં, સરકાર કંઈ ધ્યાન દે ને, કંઈક એની પાસે હજારો કામ પડ્યા હોય, એટલે માટી પુરાઈ જાય, પાછું મેદાન થઈ જાય, ડેમના લેવલે માટી હોય જાય. અમે શું કર્યા, જેટલા ડેમ છે ને દરવાજા, તમે દેવળિયા જોયા, ધવલભાઈએ કીધું હશે તમને, જેટલા ડેમ છે આગળ દરવાજા છે, અમે જુલાઈ મહિનામાં દરવાજો ખોલી નાખીએ. એટલે પાણી આગળ હાલતું થઈ જાય, જેટલું વધ્યું હોય ને બધું ખેતરોમાં જરૂર પડે. એટલે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓગસ્ટ સુધી ખુલ્લા રાખીએ. એટલે નીચેથી કચરો જેટલો હોય ને જુલાઈ ઓગસ્ટ બધો સાફ થઈ જાય. સપ્ટેમ્બર જ્યારે લાગે કે વરસાદની આગાહી જોતા રહીએ કે હવે વરસાદ ધીમો પડી ગયો છે, ત્યારે બંધ કરી દેવાનો દરવાજો. આ છેલ્લું વરસાદનું પાણી ભરેલું છે, એટલે ડેમને નુકસાન નહીં અને દરવાજાની નીચેથી કાપ નીકળતો જાય. એટલે 2-3 ફૂટ તો અમારે જાતે જતો રહે માટી સ્પીડમાં, કારણ કે આટલું બધું પાણી ખાલી 20 ફૂટમાંથી નીકળે કેનાલમાંથી. ત્યારબાદ આ ડેમ ગવર્મેન્ટના ડિઝાઇન પ્રમાણે બનાવીએ તો 3 કરોડ રૂપિયા થાય. અમે 1 કરોડમાં બનાવીએ, એટલે 2 કરોડ એના બચાવીએ. એને કહીએ જો તમે આ ફંડ આપ્યું છે ને એમાં 2 બચ્યા છે, તમે આ માટી કામમાં લગાવી. અને એની કરતાં વધારે તાકાતથી આની અંદર જેકેટિંગ કર્યું, પથરાના મોટા મોટા પથ્થર મૂકીને સળિયા લગાવીને અને જેકેટ કરી નાખ્યું છે આખું આરસીસી. ડેમની આગળ હંમેશા રસ્તો રાખવાનો. આપણે જે આપણા ગામમાં ગયા ચેતનબેન ગામમાં, ત્યાં જો જોયું તો પાડી ઉપર હાલવાનું હતું. એની જગ્યાએ રસ્તાના કારણે શું થાય કે પાણી પહેલા એ માટીમાં ભટકાય, એટલે એની આવડદાય વધતી જાય. અને રસ્તો ખેડૂતને જવું છે, બધા રસ્તા તમે જોયા છે, અમારા બધે ડેમની આગળ રસ્તા છે, તો અવર જવર થઈ શકે, પ્રાણીઓ જઈ શકે, મનુષ્ય જઈ શકે, જેના ખેતરો છે જઈ શકે, અને તમે ડેમની આગળ એની તાકાત વધારી શકો. અને અમારી માટી એવી છે કે અમે ઘણી જગ્યાએ કાચા ડેમ આવશે, આગળ આવ્યા હતા ખરા, હજી આવશે. કાચા ડેમ અને બોરીબંધ ડેમ એટલે બનાવીએ કે સરકારને બતાવવા માટે કે જો કે આ પાણી આનાથી અત્યારે ઊભું રાખ્યું છે, જો એ ડેમ નહીં બને તો આ તૂટી જશે. બીજું કે સરકારના નિયમ પ્રમાણે 1 કિલોમીટર દૂર ડેમ હોવા જોઈએ, બીજો ડેમ, એવા નિયમ હોય છે કે આટલો દૂર રાખવો પડે તમારે ડેમ. પછી પાછળનું પાણી તો ખાલી હોય છે, ખબર ઘણી વાર આ ડેમ અહીં ડેમ છે તો પાછળ ખાલી હોય, ઢાળ હોય એટલે, કારણ કે ઢાળ આમ હોય એટલે. પણ અમે શું કરીએ છીએ, નજીક કરી નાખીએ, એટલી જગ્યા વેસ્ટ શું કરવા જવા દેવી, ઊંડાઈ વધારીએ અને ડેમને અડાડી દે. અમારા જેટલા બી ડેમ તમે જોશો ને પાણી ખાલી નહીં હોય, કે અડેડા હશે. અહીં જો ટચ થઈ ગયું છે, એલો ડેમ છે ને એનું પાણી અહીં ટચ થયું છે, એટલે એનાથી પાણી બી વધારે સંગ્રહ કરી શકો. અને પાણીમાં પડે ને તો નુકસાન ઓછું થાય. હંમેશા પાણી જમીન ઉપર પડે છે, જમીન ખોદાય અને ડેમ નીચેથી તૂટતો જાય. આ પાણીમાં પડે છે. આ બધા પ્રેક્ટિકલ મુખ્યમંત્રી સાહેબ અહીં રૂબરૂ ઉભા રહીને બધું જોયું.
40-45 મિનિટ સુધી સીએમ સાહેબ પ્રશ્ન જ ના પૂછો કંઈ, બધું જોયા જ કર્યું. 45 મિનિટ કન્ટિન્યુ કાકા બોલ્યા. બધા એના અધિકારીઓને ચોપડા રાખ્યા ચાલુ ફટાફટ લખવા. અને નિયમો ચેન્જ થયા આપણા માટે. અમારી પાસે એવા ડેમ બનાવ્યા કે ડિઝાઇન બનાવીને અમે બનાવી દીધા પછી પાસ થયા. નકર પહેલા પાસ થાય, એના વર્ક ઓર્ડર બને, એની ડિઝાઇન બને, પછી ફંડ નીકળે. અમે બધું બનાવી દીધું પછી એનું કીધું કે આ રેડી છે પ્રેક્ટિકલ. એટલે આવું છે. કાકા એમ કે હું ભણ્યો નથી પણ મારા નોલેજથી અમે કરીએ છીએ, પણ આ 100 વર્ષ ટકી રહે એટલી અમને ખબર છે. ચાલો કિલોમીટર વાળી રેન્જ બંધ થઈ ગઈ. ગમે ત્યાં બી કરવું તો સરકાર એમ ના કે કિલોમીટર પહેલા કરવાની નહીં. એટલે પ્રેક્ટિકલ કરતા ગઈ કાયદો નીકળી. ઓલું જે પ્લાસ્ટિકનું તળાવ કર્યું હતું એ ડેમો બનાવ્યો હતો કે કદાચ પાણી ક્યાંય ના હોય તો આપણા ખેતરમાં ખેત તલાવડી થઈ શકે. નાના નાના ડેક 1-1 એકરના થઈ શકે. પછી ખેતરમાં સોલાર થઈ શકે, જ્યાં બંજર ભૂમિમાં સોલાર છે. પછી પ્લાન્ટેશન છે તો ત્યાં આગળ તમે લીમડા જોયા, અહીં બાંબુ જોયા. આ બાંબુનું ફાર્મ છે. જે ખેતર ઊંચા હશે ને, અમુક જગ્યાએ નીચા હશે, નીચા એ આપણા નહીં, ઊંચા હશે આપણા હશે, કેમ કે માટી આપણે કાઢીને જમીન ઉપર નાખીએ. જમીન એટલે લેવી પડે કે નગર તળાવની માટી નાખવી ક્યાં. હવે આ 20 ફૂટ ઊંડું છે તો એ માટી કાઢીને આપણે આ જગ્યા ઉપર નાખીએ. આ બાજુનો ભાગ આખો ફોરેસ્ટ છે. ઘણીવાર અહીંયા સિંહ પાણી પીતા હોય, સામે કેમેરા છે, એ બધું દેખાય અહીંથી કોણ જાય છે. દરેક ડેમ ઉપર આ રીતે અવર જવર થઈ શકે. આ કાચો ડેમ બનાવવાનું કારણ કે હવે આનેથી આઈડિયા આવી ગયો કે પાછળ કોઈનું ખેતરમાં નુકસાન થાય એમ નથી. કાચો ડેમ બનાવીએ તો આઈડિયા આવી જાય, કદાચ નુકસાન થાય થોડો બકેટ મારો નીકળી જાય પાણી. આ ડિઝાઇનથી ફાઇનલ થઈ જાય કે હવે આવો ડેમ આટલા લેવલે બનાવી શકે. પાછળના 2 ડેમ ડૂબમાં વયા ગયા જે સરકારે બનાવેલા ડિઝાઇનમાં. જોયા જમીનના લેવલે ડેમ છે બધા. અને આપણે વાત તેમ નદીની અંદર ડેમ બનાવે 2 મીટર. સરકારમાં નિયમ છે કે 2 મીટરથી વધારે ડેમ બનાવી ના શકે. પછી તમે 5 મીટર ખોદો ને તોય અંદર બનાવવાનો ભાઈ. 5 મીટર તો ખોદી નાખ્યું હોય અમે, તો અંદર બનાવી તો પાણી ઉપરથી જતું રહે, ડેમ તો ડૂબમાં જાય. એટલે આવા બધા પોઈન્ટ આપણે બધા જોતા આગળ વધતા જઈએ છીએ. આ બાજુનો એરિયા આખો ફોરેસ્ટનો છે. 30 કિલોમીટર સુધી ફોરેસ્ટ છે. તમે ઘણીવાર આમ જુઓ ને તો તમને કોઈ જનાવર જોવા મળે. બધાને આપણે જેટલા ઝાડ વાવીએ છીએ ને બધા એમાં પક્ષીઓ પ્રાણીઓ રહે એની માટે કરીએ છીએ. પછી આપણે તો સવજી કાકાને શોખ છે, આખી ટીમને શોખ છે. પછી 50 વર્ષ પછી કોણ રહેશે? તો એ પ્રાણીઓ અને પક્ષીઓ રહેશે એમાં. કુદરત એનું કામ કરશે. છેલ્લે તો મૂકી જ જવાનું છે ને. ચાલો ભગવાન રાજી થાય. ભગવાન મસ્ત પાણી છે, સરસ પાણી.
નદી જ બંધાય બીજી જમીન જોવાની જરૂર નથી. નદીની યાદો બીજે ક્યાંય મોટો હાલ તો તમને ના કઈ વાંધો કઈ એ આવી હશે. ડેમ આખો દેખાય. હા આમાં ધોર આવી જાઓ જલ્દી. બટ અહીંથી લેજો એટલે પાછળ ગોવિંદ કાકા સરોવર ડેમ આવે. ઓકે હાલો. ગોવિંદ કાકા આમ કાકા થાય. સૌજી કાકાના પપ્પા અને ગોવિંદ કાકા કાકા બાપાના દીકરા છે. એટલે સૌજી કાકાના કાકા એટલે એને ગિફ્ટ આપી કે સુરતમાં એને લઈ જનાર એ હતા. ગામમાંથી સુરત સુધી એને લઈ ગયા એ. એટલે એને ઋણ ઉતારવા માટે એને સરપ્રાઈઝ આપી કે આજીવન એક તળાવ તમારા નામનું આ કરી. આમાં 100% ખર્ચો આપણો છે. એ મનસુખભાઈ માંડવિયાના હસ્તે એમનું નામ આપીને ઉપર નીકળ્યું. એક ડેમ આગળ ગયો. બીજો આ હવે આપણે અહીંથી ખાલી 2 કિલોમીટર આગળ જઈએ છીએ પછી રિટર્ન થઈ જઈએ છીએ કારણ કે હજી તો 20 કિલોમીટર આમ નામ છે. પણ હવે આઈડિયા આવી ગયો તમને. આઈડિયા આવી ગયો કે આ રીતે નદી છે. 20 કિલોમીટર બરાબર કીધું. હા, અહીંથી 20 કિલોમીટર આગળ જાઓ એટલે શેત્રુંજી નદી આવે. શેત્રુંજી નદી ગીરના જંગલમાંથી આવે. એટલે શેત્રુંજી એ આ ગાગડીઓ ભેગો થાય કાંકર ગામમાં. તમે ગૂગલમાં દેખો ને તો. અને ત્યાંથી પછી ભાવનગરના પાલીતાણા ડેમમાં જાય. શેત્રુંજી ડેમમાંથી સીધા ભાવનગરના દરિયામાં. સિંહ અહીં આવવાનું કારણ એ હતું કે શેત્રુંજી નદીના કિનારે કિનારે સિંહ ગીરમાંથી આ બાજુ આવ્યા. ખોરાક ઘટી ગયો એટલે ગામડાઓમાં આવતા થયા. ધીમે ધીમે આ બાજુ પાણીને વધારે સારું થયું એટલે આ 5-6 વર્ષમાં અહીંયા વધતા ગયા. હાલ આ નદીના કિનારે 64 સિંહનો પરિવાર છે. આ બાજુ બધા સિંહ છે. પણ એ સવારમાં 7-8 વાગ્યા સુધી દેખાય ને સાંજે 7 પછી દેખાય, 5 પછી. દિવસમાં ક્યાંય હુઈ રહ્યા હોય તડકામાં, પણ રાત્રે વધારે અવર જવર કરતા હોય. ઊંડા ઉતરવાના જ એવું નહીં, પણ એ નરભક્ષી નથી. એ નરભક્ષી નથી. રાજા એટલે કે છે ને કે એને ખાવું હોય એટલું જ એ મારણ કરે છે. મતલબ 50 ઢોર ઊભા હોય તો એમાં એકને જ મારશે. માણસો નહીં મારે. અને માણસ નહીં. અમારી સાથે અહીંયા ડ્રાઈવરો કામ કરતા હોય. આ બધું તો જંગલ જ હતું. આ મેદાન હતા બધા. તમે જોયું ને જમીનના લેવલે પાણી ભરેલું છે. આ બાજુની જમીનના લેવલે પાણી જ બધે. પાણી આગળ તમે આપણે જઈશું એટલે રસ્તામાં તમને શેરડી દેખાશે. કુલદીપ શેરડીના ખેતરે ઉભો રહે છે. તો એ શેરડીના ખેતર પાસે અમે વગર મોટરે પાણી અંદર ગયું છે. વગર મોટરે પાડો કરી દીધો માટીનો આગળ, પાણી ભરાણું એટલે સીધું ખેતરમાં પાણી. આ એરિયામાં શેરડી અમે એટલે વાવી કે સરકારને ને લોકલ બતાવવા માટે કે હવે પાણી છે તો શેરડી થશે. કપાસમાં હાઈએસ્ટ દવા છાંટીએ છીએ. તો આપણે એ બી કરવાનું કે પાણી આવ્યા પછી કેમ પ્રાકૃતિક ખેતી પર જઈએ, સારું કેમ જીવન જીવીએ. એ પાછા જે આપણે 50 વર્ષ પહેલા જીવતા હતા એવું પાછું કરવાનું છે. બીજું કઈ ગડબડ કે ને થઈ ગઈ છે વચ્ચેના ગેપમાં યુરિયામાં. એટલે એ બધું શીખવાડતા એક ડેમો બને. કાકા એનું કહેવું એમ છે કે આ એક નદીનું એક મોડલ એવું બનાવીએ કે કોઈ બી આવે તો એના એરિયામાં આવું કરી શકે કામ. વચ્ચે વચ્ચે જેટલા ઝાડા આવ્યા
જેમ કે આ પીપળવન છે, આ કોઈ પીપળાની ખેતી કરી હોય ગુજરાતમાં કે ભારત, આ 20,000 પીપળાનું ખેતર છે, 20,000 પીપળા છે આમાં. તો જ્યારે મોટા થશે તો એને રિપ્લાન્ટેશન ઊંચા કરીને અને સીધા આપણે નદીના કિનારે, અહીં નદીના કિનારે જ વાવવાના છે. અત્યારે વાવવાથી નુકસાન એ થાય કે ઘેટા, બકરા, ભેંસ, ઢોર બધું ખાઈ જાય. એટલે સીધા મોટા સાઈઝમાં વાવશું, એ આથી કાઢીને વાવી દઈશું. ખાડા કરીને સીધા ઈ ઝાડ પીપળા વાવશે. 20,000 પીપળા. અત્યારે પાંજરું નાખીએ, નાનું કરીએ, એને ધ્યાન રાખીએ. એની કરતા સીધું મોટું 10 ફૂટનું જાય જ નહીં, કોઈ પાંજરે અડે જ નહીં કોઈ. આપણે હવેલીની આજુબાજુ હવેલી બની એને 7 વર્ષ થયા, પણ તેના ઝાડ જોશો તમને એવું લાગે 20 વર્ષ જૂના છે. હવેલીની તમે જ્યાં જમવા રોકાણા છો એ 7 વર્ષ પહેલા બંજર ભૂમિ હતી. કેટલો ગ્રોથ પણ છે. આપણે ગ્રોથ એટલે મોટા જ ઝાડ રોપ્યા સીધા. 20 વર્ષ જૂના જે કટિંગ રોડ ઉપર થતા હતા, નદીના કિનારે કટિંગ થતા હતા, બધા કાઢીને આ વાવી દીધા. ચલો આવો. હવે આપણે ગાડીથી નીચે નહીં ઉતરીએ, હા રાઉન્ડ રાઉન્ડ બતાવીને ધીમે ધીમે આપણે હવેલી તરફ જઈશું. ભલે.